નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। મેઘરાજાએ તો ભારે કરી નાખી છે। ગુજરાતમાં વગર સિઝનમાં અવારનવાર વરસાદ ખાબકતો હોય છે, પરંતુ હવે જ્યારે ઉનાળાના અંતિમ ચરણનો જે ધગધગતો તાપ લોકોને હેરાન કરી રહ્યો છે, ત્યારે મેઘરાજા ગુજરાતવાસીઓને કાગડોળે રાહ જોડાવી રહ્યા છે। આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી ગયો છે। પરંતુ હવે ટૂંક જ સમયમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે। એટલું જ નહીં, ગુજરાતમાં હવે 5 દિવસ વરસાદ વારો કાઢશે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે હવે ગુજરાતવાસીઓ રેનકોટ અને છત્રીની સાથે મેઘરાજાનું સ્વાગત કરવા માટે તૈયાર રહેજો, કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વાવાઝોડાની સાથે વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાતમાં ભારે પવનની સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને આ દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના અમુક ભાગોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગનું એવું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર જેવા વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ થશે। 7 અને 8 જૂનના રોજ પણ અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।